નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અંધારામાં બનેલી ઘટના. અમદાવાદના એક મોલમાં રોજે રોજ હજારો લોકો આવતા. અહીંના દરેક ફ્લોર પર લાઇટ્સ ઝગમગતી, મ્યુઝિક વાગતું અને દુકાનોની ભીડ જોતા એવું લાગતું કે જાણે કોઈ તહેવાર હોય. આ મોલમાં બે યુવાનો કામ કરતા, રોહન અને આર્યા. રોહન સ્પોર્ટ્સ સ્ટોરમાં સેલ્સ એક્ઝિક્યુટિવ હતો. ઊંચો, મસ્તી પ્રેમી, થોડી શરારતી, નસ નસમાં જીવતો છોકરો. આર્યા કોસ્મેટિક કાઉન્ટર પર કામ કરતી. સુંદર, નિર્દોષ સ્મિતવાળી અને ખૂબ સંયમી સ્વભાવની. બંને રોજે રોજ મોલના સ્ટાફ લાઉન્જમાં મળતા, વાતચીત થતી, ક્યારેક કોફી શેર કરતા. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. મોલના હજારો દીવડા વચ્ચે તેમનો પ્રેમ જાણે કોઈ ગુપ્ત દીવો હતો, જે માત્ર તેમના હૃદયમાં જ પ્રગટતો હતો. રોહન હંમેશા આર્યાને મજાક કરતો. તું જો એક દિવસ આ મોલમાં ફક્ત આપણા પ્રેમની જ વાત થશે. આર્યા હસીને કહેતી, અરે અહીં લોકો ખરીદી કરવા આવે છે, તું તો ફિલ્મો વધારે જોતો હોય છે. પણ અંદરથી તેને પણ એ લાગતું કે રોહન સાથેનો સમય એના જીવનનો સૌથી સુંદર ભાગ છે. બંને શિફ્ટ પૂરી થયા પછી ઘણીવાર મોલની પાર્કિંગમાં મળતા, નાની નાની વાતો કરતા. શહેરના હંગામા વચ્ચે એક ક્ષણો તેમને દુનિયા ભૂલાવી દેતી. એક દિવસ અચાનક મોલમાં મોટી ઓફર ચાલી રહી હતી. મિડ નાઇટ શોપિંગ ફેસ્ટિવલ, એટલે મોલના રાત્રિના 1 વાગ્યા સુધી ખુલ્લો હતો. એ દિવસે રોહન અને આર્યા બંનેને લાસ્ટ શિફ્ટ મળી. રાત્રે 1:30 વાગ્યે ગ્રાહકો બધા નીકળી ગયા. મોલ ખાલી થઈ ગયો, પણ સ્ટાફના મોટાભાગના લોકો પણ ઘેર ગયા. ફક્ત થોડા કર્મચારી, સુરક્ષા ગાર્ડ અને સફાઈ સ્ટાફ બાકી રહ્યા. એ સમયે મોલની અંદર અચાનક વીજળી કાપ થઈ ગયો. આખું મોલ અંધકારમય ગરકાવ થઈ ગયું. પહેલાં સૌએ વિચાર્યું કે જનરેટર ચાલુ થઈ જશે, પણ કોઈ કારણસર તે પણ કામ ન કર્યું. આખો માહોલ એકાએક ડરામણો થઈ ગયો. આર્યા પોતાના કાઉન્ટર પાસે જ અટકી ગઈ. તેને ડર લાગ્યો. રોહન, ક્યાં છે તું? એનો અવાજ અંધારામાં કંપી રહ્યો હતો. રોહન તરત તેની તરફ દોડી ગયો અને એનો હાથ પકડી, ડર નહીં, હું છું ને. બંને એકબીજાના હાથ પકડીને મોલની અંદર ફરી રહ્યા. અચાનક એક અવાજ આવ્યો, જાણે કોઈ ભારે વસ્તુ નીચે પડી હોય. કોણ છે ત્યાં? રોહને જોરથી પૂછ્યું, પણ કોઈ જવાબ ન મળ્યો. થોડી વારમાં ખબર પડી કે મોલની અંદર 2 અજાણ્યા માણસો ઘૂસી ગયા હતા. તેઓ માસ્ક પહેરેલા હતા અને શોરૂમમાંથી મોંઘી વસ્તુઓ ચોરી રહ્યા હતા. રોહન અને આર્યા એ બધું છુપાઈને જોયું. જો તેઓ પકડાઈ જાય તો જીવનને જોખમ પણ થઈ શકે. આર્યાના હાથ કાંપી રહ્યા હતા. આપણે શું કરીએ? બહારનો દરવાજો તો બંધ છે. રોહને નક્કી કર્યું, આપણે સુરક્ષા રૂમમાં જઈને એલાર્મ ચાલુ કરવું પડશે. અંધારામાં ચોરોના અવાજોથી બચીને બંને ધીમેથી આગળ વધ્યા. ક્યારેક સેલ્ફ પાછળ છુપાયા, ક્યારેક ગેલેરીમાં અટકી ગયા. એક ક્ષણોમાં બંનેના દિલ એટલા નજીક આવ્યા કે જાણે ભયે તેમને એકબીજા સાથે બાંધી દીધા. આર્યાએ ધીમેથી બોલ્યું, રોહન, જો આજે કંઈ થઈ જાય ને તો જાણજે હું તને દિલથી પ્રેમ કરું છું. રોહન ચોંકી ગયો. એણે આર્યાનો ચહેરો સ્પર્શ્યો. મને ખબર હતી, અને હું પણ તને દુનિયાથી વધારે પ્રેમ કરું છું.
તે અંધકારમાં જોખમ વચ્ચે પણ તેમની આંખોમાં પ્રેમના દીવા પ્રગટ્યા. એક નાનકડો નિર્દોષ ચુંબન એક ક્ષણને અમર બનાવી ગયો. ચોરો નજીક આવી ગયા. એકાએક રોહન અને આર્યા પકડાઈ જવાના હતા. રોહને આર્યાને પાછળ ધકેલી દીધી. તું દોડ, હું તેમને રોકું છું. પણ આર્યા પણ હિંમતથી બોલી, ના, આપણે સાથે જ રહીશું. બંને સુરક્ષા રૂમ તરફ દોડ્યા. ચોરો તેમનો પીછો કરવા લાગ્યા. આખરે રોહને દરવાજો તોડી અંદર જઈને એલાર્મ ચાલુ કરી દીધું. ઘંટડીઓ વાગવા લાગી. મોલ બહાર પોલીસ આવી પહોંચી. ચોરો ભાગવાનો પ્રયત્ન કરતા હતા, પણ પોલીસે પકડી લીધા. સવારે મોલના મેનેજમેન્ટે રોહન અને આર્યાની હિંમતની પ્રશંસા કરી. તમારી બુદ્ધિ અને હિંમતના કારણે મોલ મોટી ચોરીથી બચી ગયો, એમ સૌએ કહ્યું. પણ રોહન અને આર્યા માટે એ રાત ફક્ત બહાદુરીની નહીં, પણ તેમના પ્રેમની સાબિતી હતી. અંધકારમાં બનેલા પ્રેમ હવે પ્રકાશમાં આવી ગયો. બંને ખુલ્લેઆમ સ્વીકારી લીધું કે તેઓ કપલ છે. સમય પસાર થતો રહ્યો. મોલ ફરી ઝગમગી ઉઠ્યો. લોકો ફરી ખરીદી કરતા આવ્યા. પણ રોહન અને આર્યાના હૃદયમાં એ અંધારી રાતનો પ્રેમ, ભય અને સાહસનો અનુભવ હંમેશા જીવતો રહ્યો. જાણે ભાગ્યે જ અંધકાર વચ્ચે તેમને સચ્ચો પ્રેમ બતાવ્યો હતો. પ્રેમ કે જે જોખમમાં પણ ટકી જાય. પ્રેમ કે જે અંધારામાં પણ પ્રકાશ બની રહે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો. વંદે માતરમ.